હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. શું કરે છે? તમે લગ્ન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાઓમાં રસ નહીં. તમને શેમાં રસ છે હે? અરે સાંભળો, બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે સાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. અરે હું શું કહું, આ રિયા ભાભી મિતનો બહુ વહેલી દિવાળી આવી ગઈ હોય એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જ હોય ને, સૌથી પહેલા દિવાળી એમને જ આવી જાય. તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. બરાબર. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? હા, આ વખતે બહુ મોંઘા છે હો ફટાકડા. તમને કઈ રીતે ખબર આ વર્ષે ફટાકડા બહુ મોંઘા છે? તમે લેવા ગયા તક શું? એ ફસાઈ ગયો હું તો બરાબર નો. ના લેવા તો ગયા જ હશો, બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી મિતના ફટાકડા તમે લેતા આયા નહીં? તને કોને કીધું રિયા ભાભીના મિતને મેં ફટાકડા લઈ આપે એમ? મેં હમણાં જ મિતને પૂછ્યું કે તારા વહેલા દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા લઈ આપ્યા. મને લાગે છે ને રિયા ભાભીના મિતે મને હેરાન કરવા જ જન્મ લીધો છે. બોલો, તમારા જોડે છે કઈ જવાબ? હવે મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. તારે જે કરવું હોય કર. રિયા ભાભીના મિત્યાએ તો વગર ફટાકડા દિવાળી કરાવી નાખી મારી. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું. બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. આ શું કર્યું? બંધા. નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારા ખબર પડે તો બિચારા પપ્પા તો કંઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ કરે છે. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય? લો બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. સચું લેવા તમે હસ્યા. તમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? એટલે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાતળી બોલે ને. આ રોટલી કેમ આજે જાડી છે આટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. નહીં લે. હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? હું શું કહું, બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું. હા તો મારા માટે એક ગીત ગાઓ.
ગીત ગાવ ને તમને મારી સોગન. तुमसा कोई प्यारा कोई मासूम नहीं है क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી. અરે ગાડી દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ. ચલ ચલ જમી લેવો. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જવા. ના ભાઈ ના, તું ના કરીશ. કઈ સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી તમે. દઉં છું. ના ના, અરે આઈ જા ગાંડી. ચલ કેવી રંગોળી પૂરી છે. તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું. અરે જાઓ, મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક, આવું બધું મોઘું મોઘું લઈ આવો ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ને થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા ભળ, કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપી મારું નાક કપાયું હતું. તે તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે, તમારા 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે? તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? શું સવારમાં મંડ્યા છો? એટલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અરખા રહેવા દો. અરે સોફા બેવા માટે લાયા છીએ તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈ મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડૂજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાનો ખાવાના છે. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું, ચા બનાવી લાવું? બનાવી લાવો. ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જાઉં છું ભાઈબંધો જોડે, પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા 2 શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં, અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લહેર મારા 2 શબ્દો કે. બોલો તમારા 2 શબ્દો. નથી જવાનું. ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારી મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો, કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો અહીં ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે, કોણ છે? જોઈ લો. હાલો. હા પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ, રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો.
તમે મજામાં છો? ના ધોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન. નાવા જજો. તો મિત્રો આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ અને આજે એને આપીશું આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારા શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરોબર?